કુસુમબેન 58 વર્ષે પણ ઓફિસ આવવા જવા માટે સાયકલનો ઉપયોગ કરે છે. તેઓ ચકલી બચાવો અભિયાન સાથે પોતાના ઘરમાં 50 થી વધુ પક્ષીઓને રહેવા માટે મારા બનાવ્યા છે. પર્યાવરણ બચાવવા માટે કુસુમબેન સુથાર સરાહનીય કામ કરી રહ્યા છે. તેઓ વૃક્ષારોપણ અને તેના જતન માટે જન સુધી પહોંચીને કામ કરી રહ્યા છે અને સાથે સાથે પ્લાસ્ટિકનો ઝીરો વપરાશ માટે જનજાગૃતિનો ફેલાવો કરી રહ્યા છે. તેઓ કપડાની થેલી ખરીદી કરવા માટે અને પર્યાવરણની જાળવણી માટે લોકોને સમજાવી રહ્યા છે. તેઓ ખુદ પર્યાવરણ સંરક્ષણ માટે 58 વર્ષે પણ ઓફિસ આવવા જવા માટે અને ઘરેલું કામ માટે સાયકલનો ઉપયોગ કરે છે. તેઓ પોતાના ઘરે માટીના વાસણોમાં જ રસોઈ બનાવે છે. આ બધી પ્રવૃત્તિઓ પર્યાવરણ અને પોતાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કુસુમબેન સુથાર ઇન્ડોરા નેચર પાર્કમાં પ્રકૃતિ પ્રશિક્ષક તરીકે કામ કરે છે. તેથી પ્રકૃતિ તેમના જીવનમાં વણાયેલી રહી છે. તેઓ ચકલી બચાવો અભિયાન માટે પોતાના ઘરમાં 50 થી વધુ પક્ષીઓને રહેવા માટે મારા બનાવ્યા છે. તેઓએ ઘરને વેલ, પત્તા, ઝાડવાઓથી જંગલ જેવી પર્યાવરણલક્ષી અને પક્ષીઓના રહેઠાણ માટે સમાજમાં ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે. દર વર્ષે તેઓના ઘરમાં બનાવેલા મારામાં 14 થી 15 બચ્ચા જન્મે છે અને ઉડતા રહે છે, કિલ્લોલ કરતા રહે છે, જે કુસુમબેનને ખાસ આનંદ આપે છે. यह है मिट्टी का घोंसला बनाने वाली चिड़िया जो छोटे छोटे घास के तारों से और मिट्टी से अपना घोंसला बनाती है। यह चिड़िया आमतौर पर भारत में पाई जाती है, लेकिन उससे भी ज्यादा साउथ अफ्रीका में पाई जाती है। पहले के जमाने में लोग मिट्टी के मदद से मकान बनाते थे और वह बहुत मजबूत होते थे। उसी तरह यह चिड़िया मिट्टी और पत्तों की मदद से घर बनाती है और यह घोंसला बहुत मजबूत होता है। નમસ્કાર, હું કુસુમ સુથાર ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં પ્રકૃતિ પ્રશિક્ષક તરીકે ફરજ બજાવું છું. 30 વર્ષ પહેલાં હું જ્યારે ગાંધીનગરમાં રહેવા આવી ત્યારે ચકલી બચાવો મોબાઈલના રેસથી એને નુકસાન થઈ રહ્યું છે, લુપ્ત થઈ રહી છે, એવું બધું સાંભળ્યું. એટલે મારા ઘર આગળ ચકલી આવતી મેં જોઈ, એટલે મને એમ થયું કે ચકલીને આપણે બચાવવી જોઈએ. એટલે મેં નાના ભૂલકાઓ ભેગા કર્યા અને મંદિરે જઈ માટીના ગરબા લઈ આવી અને પછી એમાં તાર પરોવી આગળનો ભાગ બંધ કર્યો. ચકલી જાય એટલો જ પોર્શન મેં રાખી અને મારા પડોશીના ઘરે મેં પહેલો માળો લટકાવ્યો અને એમાં મને પોઝિટિવ રિઝલ્ટ મળ્યું. પછી મેં ઠેર માળા લટકાવ્યા અને મારા ઘરે પણ ચકલી આવી. મને ખૂબ ખુશી થઈ. દર વર્ષે મારા ઘરેથી 10 થી 12 બચ્ચા ઉડીને જાય છે. એને રહેવા માટે મેં સરસ મજાની બધી વેલો ને એવું બધું વાવવાનું શરૂ કર્યું. એટલે રહેઠાણ મળી ગયું, ભોજન મળી ગયું અને માળા લટકાવ્યા એટલે એને ચકલીને જોઈતું વાતાવરણ મેં પૂરું પાડ્યું. અત્યારે મારા ઘરે લગભગ દર 20 થી 25 પક્ષીઓ મારા ઘરે વસવાટ કરે છે, આવે છે, જાય છે અને આફતને મેં અવસરમાં બદલવાની કોશિશ કરી. હું ખૂબ ખુશ છું. સાયકલ જ વાપરું છું, પ્લાસ્ટિક બેગનો ઉપયોગ નથી કરતી અને બાળકોને પણ હું આ અંગે પ્રેરિત કરવાનું કામ કરું છું. મારા ઘરે બુલબુલ, દરજીડો, દૈયડ, મેકપાઈ રોબિન, કોપરસ્મિથ બાર્બેટ, હોર્નબિલ, કોયલ, લલેડા, પોપટ જેવા ઘણા બધા પક્ષીઓ મુલાકાત લે છે.
જોરદાર તાલીઓ જાય. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.